લો બોલો, અંતે 100 કરોડનું આંકડું પાર કરી જ ગઈ લાલો. શ્રી કૃષ્ણ સદા સહાય તે. 100 કરોડ ક્લબ આ શબ્દ બોલિવૂડમાં બહુ જાણીતો છે, પણ કોઈ તમને એમ કહે કે ગુજરાતી ફિલ્મ 100 કરોડનો કારોબાર કરશે કે કરે તો તમને કેવું લાગે? બિલકુલ બસ વિના રિલીઝ થયેલી અને પછી લોકમુખે જ જે ટ્રેન્ડિંગ થઈ ગયેલી લાલો સમયના પન્ના પર કાયમ માટે અંકાઈ ગઈ છે. વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શનમાં લાલો 100 કરોડનો આંકડો વટાવીને હજુ પણ અણનમ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં લાલોએ એક એવો ઇતિહાસ રચ્યો છે જેનું પુનરાવર્તન કરવું આસાન નહીં હોય. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી સિનેમામાં આવેલા બદલાવે બધું જ બદલી નાખ્યું છે. માત્ર 50 લાખ જેવા નજીવા બજેટમાં તૈયાર થયેલી લાલોએ ગુજરાતી સિનેમામાં નવી ક્રાંતિ સર્જી છે. આ મૂવી માઇલસ્ટોન તો સાબિત થઈ જ છે, સાથે જ ગુજરાતી સિનેમાના મહત્વકાંક્ષી ફિલ્મ મેકર્સ માટે ધ્રુવ તારો પણ સાબિત થઈ છે. હવે જોઈએ કે આગામી સમયમાં લાલોની આસપાસ બીજી કોઈ ગુજ્જુ મૂવી આવે છે કે પછી લાલોની બાદશાહત બહુ લાંબો સમય સુધી એમ જ રહેશે.